નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સંઘવી શાળા નંબર 4 ખાતે આજે પ્રવેશ ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો। 100થી વધુ નવા બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોના સ્વાગત માટે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે રાજુલા સંઘવી શાળા નંબર 4 ખાતે ઉત્સાહભેર પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ખાસ કરીને શાળામાં મોટી સંખ્યામાં વાલીઓની હાજરી જોવા મળી। અતિથિ વિશેષ તરીકે પધારેલા ડૉક્ટર કિશોર ધારૈયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। કુમાર તેમજ કન્યા દ્વારા થયેલા સંચાલનને અધિકારીઓ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવેલા અને સાથે સાથે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કુમકુમ તિલક કરી આંગણવાડીના બાળકો તેમજ બાલવાટિકા ધોરણ 1 ધોરણ 9માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ શાળાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી, જેમાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, બાલવાટિકા ખંડ સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે એસએમસીની કમિટી સાથે બેઠક યોજી શાળાના વિકાસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। સંઘવી શાળા નંબર 4 આ વર્ષે 100થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જે રાજુલા શહેરમાં સૌથી વધુ ગૌરવવાળી વાત કહેવાય। શાળાના સંચાલન અને શિક્ષણ પ્રત્યે વાલીઓનો મજબૂત વિશ્વાસ જોવા મળ્યો। આ વર્ષે શાળામાં પ્રથમ વખત ધોરણ 9ની શરૂઆત થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આજના કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોયબભાઈ સુમરા, સમાજ કલ્યાણ વિભાગના અમરેલીના પ્રતિનિધિ વિરાટભાઈ, એસએમસીના અધ્યક્ષ કનુભાઈ ગોહિલ, પાલિકા સભ્ય અતુલભાઈ વાઘેલા, અજયભાઈ ગોહિલ, મહેશભાઈ ટાંક, લાયઝન શ્રી જિજ્ઞેશભાઈ ઉપાધ્યાય સહિતના અનેક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આભાર વિધિ શાળાના શિક્ષિકાબેન ભાવનાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા શહેરના આવા જ સમાચારો માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા। 6 મહિના જેવો ટાઈમિંગ થયો છે અને અમારા ડેવલપિંગના કામ ધીમે ધીમે ચાલુ જ છે। 6 મહિનાથી સતત અમે સ્કૂલ બન્યા પછી સીસીટીવી કેમેરા, પાણીની વ્યવસ્થામાં એક્સ્ટ્રા ટાંકી, બાગ બગીચો આવું ડેવલપ કરીએ છીએ। ઓપનિંગ સમયે માનનીય શ્રી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ અહીંયા ઓપનિંગ કરેલું અને અમારી રિક્વાયરમેન્ટ જે હતી એ રિક્વાયરમેન્ટ પૂછેલી ત્યારે અમે એને ઘણી બધી કે ભાઈ સ્કૂલ હજી બિલ્ડિંગ બન્યું છે, અમારે સવલતોની ઘણી જરૂર છે, તો એ કે બોલી દો જે તમારે જરૂર હોય તે મને કહો, મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે કાંઈ દેવાપાત્ર હશે હું તમને પ્રોવાઈડ કરેલું છે। એટલે વહેલું કામ સાહેબ આ વેકેશનમાં અમે બ્લોક નાખવાનું ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પાસ થઈ અને આવી ગયું અને વેકેશન દરમિયાન આ કામ અમે પૂરું કરાવેલું છે। વાલીશ્રીઓ, શિક્ષકગણ અને મારા પ્રિય વિદ્યાર્થીઓ, આજે યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। શાળા પ્રવેશ ઉત્સવનો મુખ્ય હેતુ કયો છે તો કે દરેક બાળક છે તે શિક્ષણ સાથે જોડાવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। અમારા મુખ્ય અતિથિશ્રીઓ અને શહેરના આગેવાનો તથા વાલીગણનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું। મારું નામ ડોક્ટર કિશોર ધારૈયા છે, ઉપસચિવ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગરથી આવું છું। આજે આપણે શ્રી સંઘવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કળા મહોત્સવ અને એ પ્રસંગે આપણે અહીંયા ઉપસ્થિત થયેલા છીએ અને આજનો પ્રવેશ કાર્યક્રમ બહુ સારી રીતના ઉજવાયો છે। બાળકો તંદુરસ્તી સાથે આ શાળામાં દાખલ થયા છે અને સારો ઇન્ટેક છે। આસપાસના
જે પ્રાઇવેટ સ્કૂલો છે એમાંથી પણ અહીંયા એન્ટ્રી થઈ છે. એટલે અને શાળાનું એટમોસ્ફિયર ખૂબ સારું છે. અહીંના સ્ટાફ બી બહુ પોઝિટિવ છે અને શિક્ષણનું સ્તર પણ બહુ સારું જણાણું. અને બીજી જે સરકારે લેબ ઊભી કરી છે, કોમ્પ્યુટર લેબ છે, બાકી વૈજ્ઞાનિક લેબ છે, એ બહુ સારી બાબત છે કે પ્રાથમિક શિક્ષણમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણનું સ્તર ઊંચું આવી શકે છે. એટલે આ શાળાના મેનેજમેન્ટ અને એસએમસી કમિટીની કામગીરી પણ સારી જણાય છે. એસએમસીની બેઠક સાથે એસએમસીના સભ્યો સાથે મેં બેઠક હાથ ધરી. એમાં એ લોકોનું બી શાળાના ટીચર સાથેની બેઠક દરમિયાન એ લોકો પણ ગુણવત્તા સુધરે અને પોતાના ઘરે પણ બાળકોને માર્ગદર્શન મળી રહે એ બાબતે ભાઈ વિચાર કરે છે અને એ બાબતે બી એમને અહીંયાથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એટલે આજનો કાર્યક્રમ બહુ ખૂબ સરસ સફળ રહ્યો જણાય છે. થેન્ક યુ.